शिवोऽहं शिवोऽहं શું થયું બેટા? વળી પાછું પેલું સપનું? હા દાદા, હા, આ સપના મને વારંવાર કેમ આવે છે? બેટા તું હજી નાનો છે, તને હમણાં એ નહીં સમજાય. તું સુઈ જા. કહો ને દાદા, કહો ને પ્લીઝ. આજે તો હું જાણીને જ રહીશ. મને કહો ને દાદા. કહું છું બેટા, કહું છું. શાંત થઈ જા. બેટા અનુ, વર્ષોથી હૃદયમાં ધરબી રાખેલી વાત આજે તને જણાવું છું. તને આ સપના એટલે આવે છે કે આ હકીકતે 12 વર્ષ પહેલા મારા જણતર ને તારા માવતરને ખોચવી લીધા હતા. સાયલા ને ચોટીલાની જમીન જાણે સળગતી ચિતા થઈ ગઈ. આકાશ અભાગ્યાની આંખની જેમ વેરાન સતત 3 વર્ષે મેવલો ઉઠ્યો હતો. પાનખરમાં પાનખરે અને ભરો પીપળો વેરાન થઈ જાય તેમ કાળે તારા મા બાપને ભરખી લીધા હતા. દીકરા તને જીવની જેમ છાતીએ વળગાડીને ભાગી છૂટ્યો અને આંગળીએ વળગાડી માં નર્મદાને શરણે આવ્યો. ને આ ધરતી સાથે દાણા પાણી લખાયા હશે એટલે રિટાયર થવાની ઉંમરે માસ્તર બની નહીં ઠરીતા. એક વાત કહું બેટા? શું આ દાદા? આ ભેટ તને આપવા સાચવીને રાખેલી. લે. આ શું છે? મોટો થઈને મોટો ડેમ એન્જિનિયર બનજે અને નર્મદા માને પૂજીને મનાવીને દીકરાની જેમ જીત કરીને એવી તો વહાવજે કે ગુજરાત આખું લીલું છમ થઈ જાય. કાળ કાળને દેશ નિકાલ કરે. બનશે ને મોટો ડેમ એન્જિનિયર. સ્કૂલે જતા પહેલા પ્રાતઃ સ્મરણીય લોકમાતાને પ્રણામ કરો બેટા. ગંગે ચૈ યમુનેશ્ચૈવ
ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. દાદા સીધા પોળથી હોડી આવી. દાદા દાદા ઓલી જસમોડી છે ને, હા હું છુપાઈ જાઉં છું, તમે એને કહેતા નહીં. વારું વારું કાંઈ લાગો દાદાજી. જીવતી રહેજે જીવતી રહેજે. કેમ અનુ નથી આવ્યો? આજે સ્કૂલે નથી આવવાનો? જય શ્રી કૃષ્ણ જય મોટા શ્રી બાપા. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ તો પોરી છે કે સૂર પાણેશ્વરનો ધોધ ચાલી છલાતી જ નથી ને. ઠેકડા મારવાના એમના દી છે માણેક. પણ અનુ ગયો ક્યાં? આજે આવ્યો નથી ને એને શરીરે સારું નથી. હા શરીરે સારું ન હોય તો ક્યાંથી અવાય? અરે રે આ તો કઈ અન્યો થોડો છે. એ તો ઘરે સૂતો છે, એને શરીરે સારું નથી. આ તો અન્યનો ભૂત છે. એ તું મને ભૂત કે છે? ઊભી રહે જસમાડી. કેવા રમતા જીવ છે. ભગવાન એ લોકો એવા જ હતા. હા અરે નમસ્તે. નમસ્તે બેટા. ચાલ માણેક, હું એ લોકોને સ્કૂલે લઈ જાઉં. ભલે ચાલો બેટા. ચાલો. જગતની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી. સિંધુ નદી, નાઇલ નદી, યાંગ સિક્યાંગ નદી અને આપણી નર્મદા નદી. નર્મદા ગુજરાતની જ નહીં, દેશની લોકમાતા છે. લોક કલ્યાણ અર્થે એના પર ડેમ બંધાઈ રહ્યો છે, સરદાર સરોવર ડેમ. વર્ષોથી એનું બાંધકામ અટકી પડેલું છે. એ દુઃખની વાત છે. કહેવાય છે ભગીરથે ગંગાને જમીન પર વહેવડાવેલી. નર્મદાને ગુજરાતભરમાં વહેવડાવવા આવા અનેક ભગીરથોની જરૂર પડશે. બનશે ને મોટો ડેમ ઇન્દિરે. હું બનીશ ભગીરથ નર્મદાનો. ચાલો ચાલો બધા કબડ્ડી રમીએ. હા હા પાર્ટી પાડો. આજે હું અને કરણ કેપ્ટન. સારું કમુડી. ચાલો નામ પાડવા જાઓ. ચાલ અનુ. ચાલો. શું નામ પાડીએ? તારું નામ નર્મદા અને મારું નામ ભગીરથ. ના, કેમ? જો તું ભગીરથ બનીશ તો હું બધે ફેલાઈ જઈશ. મારે તો તને એકલાને મળવું છે. તો મારું નામ નર્મદા, તારું નામ સાગર. તો હું તને નર્મદા કહીને ચીડવીશ. મને ખોટું નહીં લાગે. નર્મદા સાગર, નર્મદા સાગર, નર્મદા. સાગર. અમે બે માણેક પીઠું આવ્યા, શું શું લાવ્યા, શું શું લાવ્યા. એકનું નામ નર્મદા, એકનું નામ સાગર. તમને બંનેને કઈ રીતે અલગ કરવા? ચાલો એક બાજુ. ચશ્મા અનુ, ચશ્મા અનુ, મારી જોડે જલ્દી ચાલો. શું થયું? ચાલો ચાલો ચાલો, મારી હા, જોડે ચાલો. જલ્દી ચાલો. જો માણેક, માં, માં, માણેક, માં, માણેક. માં. નર્મદા. શું દીકરા? કાઈ નહીં મારી બા, જસમાએ કાલે શહેરની સ્કૂલમાં ભણવા જવાનું છે. શહેરની સ્કૂલમાં? માણિકબા, જસમા પાસ થઈ ગઈ. હા ચશ્મા ચશ્મા પાસ થઈ ગઈ. ચશ્મા માં, ડોક્ટરે ઉઠવાની ના પાડી છે. ડોક્ટર તો બોલ્યા કરે દીકરી, જોજે તો ખરી, થોડા દિવસ પછી આ ગોળીના સહારે બધે ફરતી થઈ જઈશ. મારી દીકરી, મારી ચશ્મા પાસ થઈ ગઈ. માણેક, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. બેસો ને. મને બોલાવ્યો? હા બાપા, મારાથી આવી શકાય તેમ નહોતું, એટલે તમને તકલીફ આપી. એમાં શું થઈ ગયું? કઈ કામ હતું દીકરા? હા બાપા, દસમા શહેરમાં ભણવા ચાલી જશે. હવે મારાથી ખેતીનું કામ બની શકે તેમ નથી, એટલે જમીન વેચવાનો વિચાર આવ્યો. એ શું બોલી મારે? હું છું ને, જમીનની દેખરેખ હું રાખીશ. બાપા, આવું મારે તમારી જવાબદારી વધારવાની? જવાબદારીનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી માણેક. દાદા સાચું કે છે માં.
જવાબદારીની ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માં, જમીનની સંભાળ હું રાખીશ. ખાઈ લે ઝૂલો, ખાઈ લે, પછી ખાવા નહીં મળે. કેમ? કાલે આપણે શહેરની સ્કૂલમાં ભણવા જવાનું છે. હું નહીં આવું. કેમ? મારે આખો વર્ષ ઝૂલા ખાવા છે. મજાક છોડ. આ મજાક નથી. અરે અચાનક તને શું થયું? મને નહીં, માને થયું છે. એની પાસે જમીન પર ઊભા રહેવા માટે બે પગ નથી રહ્યા. અનુ, ખેતરને રેડું ના મેલાય. તું તો ખેતી કરીશ. એમાં ખોટું શું છે? અરે જસ્મા, તું ખેતી કરીશ તો તારા ભણવાનું શું? હું ભણીશ, તું મને રજામાં ભણાવજે બસ. એ ઉદાસ શાનું થાય છે? ચાલ રમીએ. ચકલી ઉડે પર, કાગડો ઉડે પર, ગાય ઉડે. એ તો હારી ગયો. ચાલ ચાલ, મને મારો દાવા. ચાલ. લાકડા મૂક્યા, કોલસા પૂર્યા, ચૂલો સળગાવ્યો. હવે ચાલ પાણી પી લઉં. એ મારો દાવ. હું દાવ ઉધાર રાખીશ, કારણ કે જ્યારે હું શહેરથી આવું ને ત્યારે તું મને ભૂલી ન જાય અને મારી પાસે આવે. હું શહેરથી એન્જિનિયર બનીને આવી ગયો નર્મદા. કેટલી ખુશ જોવા જોઈએ. આટલા બધા ખુશ થવાની જરૂર નથી. થોડા વખતમાં મારે ડેમ એન્જિનિયરિંગનું ભણવા માટે વિદેશ જવું પડશે. છોડે વાત. તું મને એ કહે કે તું મારા માટે શર્ટ શું લાવ્યો છે? ભૂલી જ ગયો. નહીં, મેં લિસ્ટ તૈયાર કરેલું પણ ભૂલી જ ગયો. ચાલુ ચા, તો મને જરાય નથી ગમતો. શું લાવ્યો છે મારા માટે? કઈ નહીં, ભૂલી ગયો. એક છોકરાએ સીટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું, લે ઝૂલ. છોકરીને શું, એ તો ઝૂલી. હે કમો, કરણ! એ અનુભાઈ! શું થયું? હા અનુભાઈ, તમે તો અમેરિકા જવાના તોય અમારા ભેળા અમારા જેવા કેવું પડે? કેવું પડે ને. શેને વાત? એ કરણ, હા? આ શું કરું છે આને? આ શું પહેર્યું છે તે? શું છે? અરે યાર કરણ, આને તો રંભા અને ઉર્વશીનું કોમ્બિનેશન કર્યું છે યાર. અરે જો તો ખરો કેટલો ઝગમગાટ થઈ રહ્યો છે. જો જો જો, 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 જો. પણ ક્યાં છે? અરે યાર ચશ્મા ક્યાં છે? ચશ્મા એની તો વાત જ નહીં કરો. કેમ? એને તો બહુ તાળ આવી ગઈ હતી. એ સીતાપુરની અપ્સરા તો ક્યારની આપણા કરતા પહેલા રમવા પહોંચી ગઈ છે. બોલો. શું વાત કરે છે? પહોંચી ગઈ છે? હા. તો આપણે અહીંયા શું કરીએ છીએ? શું કરીએ છીએ? અરે ચાલ 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 ચાલ. રમત રમત ચાલી કોઈ દે છે હાથ તાળી, કોઈ દોડે પકડવા, કોઈ
તે તારી ચુનરી સંભાળ સખી આવી જશે સૌના ધ્યાનમાં હાલો ને રામપુરા ધામમાં અમે બે માણક બિઠ્ઠુ આવ્યા શું લાવ્યા સાથે રહ્યા કે અલગ થયા પણ બંને રીતે અમે જ ફાવ્યા રમતમાં સૌને કેવા બનાવ્યા નર્મદાથી સાગર છલકાવ્યા અમે બે માણક બિઠ્ઠુ આવ્યા મરક મરક હસી સામ સામે ગોઠવાયા આંખોથી આંખો મળીને આંગળાઓ ભરવાયા સમજી ગયા સર્વે સાનમાં હાલો ને રામપુરા ધામમાં ધાણી નથી તો પીવડાવો પાણી ચલક ચલાડી ચલક ચલાડી રમતા રમતા કરો ઉજાણી જે દોડે તે કરે કમાણી ચલક ચલાડી ચલક ચલાડી થાંભલ થાંભલ જીત સમાણી કોઈ છે રાજા કોઈ છે રાણી તરત શરત લાગી થાંભલીને ઠેસ વાગી કોણે કોને શું કીધું ને કોણે કઈ ચીજ માંગી કોણે લીધા કોણે માનમાં હાલો ને રામપુરા ધામમાં હસે છે બચપણ કુદે જવાની તાલ પુરાવે પગની પાણી આંખો છે આંખોની દીવાની વાતો કરે છે છાની છાની કોઈને ક્યાં છે પડી કશાની સૌ કરે સૌની મનમાની ચકરાતી દુનિયાની કહાની રૂપની રંગત રસની રવાની ચકર ચકર ચડે ફરતા ફરતા પડે કોઈ ઊભું થાય ફરી કોઈ બેઠા બેઠા રડે રહી જશે તાનમાં હાલો ને રામપુરા ધામમાં પકડ પકડ ઓલે ભાગતા ચોરાને જરા દોડ મૂકીને એની પાછળ પડીને એને હાથથી જાળીને પકડીને મારે ભેરું અહીં પવનના ઝપાટામાં ઉડી ઉડી જાય બધું આપજો ન ખાય કોઈ ઝાડ પડી જાય તો રમતા રમતા રમનારા બધા ગોટિયા સવાર સાંજ સુધી ખાય નહીં પીએ નહીં બીજું કશું જુએ નહીં રાત દાડો સુવે નહીં કોઈ ચોરને પોલીસ કોઈ આમલી પીપળી કોઈ પકડે ન દાવ કોઈ કબડ્ડી કબડ્ડી કોઈ આંખે પાટા બાંધી કોઈ લંગડી રમાડે કોઈ કોઈ થપ્પા કરે કોઈ રાજા રાણી રમે ક્યાંક પતાના પડાવો ગીલી ડંડા કે રંદાવો ક્યાંક કાંટાને પાટાની દોડા દોડીનો તનાવ કોઈ કરે છે બપાટ કોઈ મારે છે ગુલાટ કોઈ રમે છે ચપાટ કોઈ જોતો રહે વાત પકડો પકડો ઓલી ભાગતી છોરીને એને પગલામાં દોરડીને આટીને પરોવીને યા દોડીને યા ચાલીને યા ચોટ લેતી ઝાલીને પકડ પકડ મારી સખી મારી સખી પકડ પકડ ઓલે ભાગતા છોરાને જરા દોડ મૂકીને એની પાછળ પડીને એની હાથથી ચાલીને પકડી લે મારે ભેરું હાલો ને રામપુરા નર્મદા મારી વાત અચ્છા તું તો કહેતો તો શહેરથી મારા માટે કઈ નથી લાવ્યો શાલ તો છે
ડોબી, શાલ નથી, ઝૂલો છે, ઝૂલો. ઝૂલો? આ ઝૂલો છે? હા. તને ઝૂલા બહુ ગમે છે ને, એટલે થયું કે તારા માટે લઈ આવું. વિદેશી છે, તારા જેવો દેશી નથી, સમજી? આમે થોડા વખતમાં વિદેશ જવાનું છે, તો મને થયું કે થોડીક પ્રેક્ટિસ કરી લઉં. તૈયાર? એક છોકરાએ ઝૂલાનો હિંચકો બનાવી એક છોકરીને કીધું, લે ઝૂલ. છોકરીને શું? એ તો ઝૂલી. માણેક, તારે તો 5 આંગળી ઘીમાં. એ શું બોલી તું? છોડી આપણા બંને ગામ રામપુરા અને સીતાપુરના સરપંચને ત્યાં વળાવી એટલે તું આખા ગામની રાણી. જમકુ, નાનપણથી જસ્મા અને અનિરુદ્ધ બંનેને એકબીજા માટે માયા છે. અને ઉતા બાપા તને દીકરીની જેમ ગણે છે. અને જસ્માનું ક્યાં હજુ સુધી કઈ નક્કી કર્યું છે? નક્કી કરવામાં બાકી શું રાખ્યું છે? નદી કાંઠે, ગામને ચોરે, બસ સ્ટેન્ડે ને ખેતરે બંને જણા ઠેકડા મારે છે. એ તો હોય, જવાની ચટકા મારે તો થાય શું? આ તો તારો ટાટિયો તૂટ્યો એ સારું છે. ગામમાં ફરવું નહીં, દેખવું નહીં અને દાજવું નહીં. કેમ છો માસી? હાલો, હું તો જાઉં છું. જાઓ જાઓ. જસ્મા, અહીં આવતો. બોલ માં. એક વાત પૂછું? બોલે માં. અનુ, તારો હાથ ચાલવાનો છે? રોજ નાના મંદિરે જાઉં છું માં. આપણા દેવ પાસે અનુને માંગુ છું. એક ને એક દિવસ તો ભગવાન મારી પ્રાર્થના સાંભળશે ને માં. નાના મંદિરે તો હુંય જાઉં છું, અને હુંય તારા માટે ભગવાન પાસે અનુનો હાથ માંગુ છું. પણ દીકરી, આપણા નાના લોકોના દેવની હેસિયત પણ નાની. એ તો જે હોય તેમાં. મારા માટે તો આપણા દેવ ખૂબ જ વાલા છે. તારે જવું હોય તો જા રામપુરાના મોટા મંદિરે અને માગ મારા માટે અનુને ભગવાન પાસેથી. આવો બેટા માણેક, આવો. હે કંઠ કોટેશ્વર મહાદેવ, મારી જસ્માની મનોકામના પૂરી કરો નાથ. તારી જસ્માની મનોકામના શું છે બેટા? એ જ ને કે સરપંચના દીકરા અનિરુદ્ધનો હાથ મળે. હા પૂજારી બાપા, તમે ઠીક સમજ્યા. આ આવ્યા સરપંચ. જય શ્રી કૃષ્ણ ઉતા બાપા. જય શ્રી કૃષ્ણ. માણેકની મનોકામના પૂરી કરો સરપંચ. મનોકામના? હા, સીતાપોરની જસ્માને અનિરુદ્ધની કામના છે સરપંચ. આ તો મારા હૈયાના વેણ તમારા હોટે આવ્યા પૂજારી. અનિરુદ્ધ અમેરિકા જવાનો છે, એ પહેલા એને પરણાવી દેવાનો છે સીતાપુરની જસ્મા સાથે. હા માણેક. બાપા, અનિરુદ્ધને પૂછ્યું? અનિરુદ્ધને પૂછવાની જરૂર છે ખરી. જાંબુડો ઘનઘોર વનમાં નાચે રે મોર. ઓ જસ્મા દીકરી, માં ખેતરે જવાને બહુ વાર છે માં. ઓ મારી ઉડન ચકરડી, ધરતી પર આવ, મારે તારી સાથે વાત કરવી છે. માં પણ મારે તો ઉડવું છે ઊંચે ઊંચે, એકદમ ઊંચે આપને પાર. પણ મારે વાત કરવી છે દીકરી. વનમાં નાચે રે મોર. હું મોટા મંદિરે જઈ આવી. જાંબુડો ઘનઘોર વનમાં નાચે. મહાદેવ પાસે વર માંગ્યો તારા માટે. કોયલ કરે કિલ્લોલ વનમાં. અને ઓતા બાપાએ દીધો. દાદા મળ્યા? દાદા ફળ્યા માં? હા, અનિરુદ્ધ કુમાર, કેવું લાંબુ લચક નામ. હવે તો મારાથી એને અન્યો પણ નહીં કહેવાય. એ પરદેશ જાય એ પહેલા જ લગ્ન લેવાના છે. નહીં માં, સાચે ના. માં, ઝૂલે ઝૂલો झूले झूलाऊं લા 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 લા. ઝૂલવા હો ઝૂલો एक એવું ઘર हो લા 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 લા.
मगमगता फूलों नदी ना किनारा निभीनी असर हो मगमगता फूलों नदी ना किनारा निभीनी असर हो सपना नो घर हो भीतो की पर हो छत ने छजाओ दिशा वगर हो गगन हूँ धरा तू जरा तू नदी माँ भेजा दे कोई अप्सरा तू छे सपनो अधूरू छता बहु मधुरू मळे साथ तारो तो થઈ જાય પૂરો साथ देश हूँ तुझने सपन माँ तारो बनीने सदा रहीश जीवन माँ हो जाए पंखी गगन माँ सपना नो घर हो भीतो की पर हो छत ने छजाओ दिशा वगर हो आंगन में झूलो ने मगमगता फूलो नदी ना किनारा निभीनी असर हो सपना नो घर हो भीतो की पर हो छत ने छजाओ दिशा वगर हो તને ખબર છે સાગર, આજે તારી નર્મદા આટલી ખુશ કેમ છે? કેમ? વાત એમ છે કે મહાદેવના મંદિરમાં આજે દાદા માને મળ્યા હતા અને આપણું નક્કી થઈ ગયું. તું અમેરિકા જશે ને એની પહેલા ઢોલ ડબુકશે, વાજા વાગશે, ચોરી મંડાશે, કાંધે બેસાડી નચાવાશે, ફેરા ફરાશે, જંગ બોલાશે અને સાગર આપણે